પીએમ મોદી આજે અને આવતીકાલે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર શ્રીનગર ખાતે એમ્પાવરિંગ યુથ ટ્રાન્સફોર્મિંગ JNK કાર્યક્રમમાં ભાગ લેશે। આ કાર્યક્રમમાં તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ₹1500 કરોડના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। પીએમ મોદી કૃષિ અને સંબંધિત જે ક્ષેત્રો છે તેમાં પણ 1800 કરોડ રૂપિયાના સ્પર્ધાત્મક સુધારણા પ્રોજેક્ટને લોન્ચ કરશે, જેને 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે। આ યોજનાનો વિસ્તાર 3 લાખ પરિવારો અને 15 લાખ લાભાર્થીઓ સુધી કરવામાં આવશે। આમાં એગ્રી બિઝનેસ, ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ, નબળા સમુદાયોને સપોર્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ક્લાઇમેટ ફ્રેન્ડલી અને માર્કેટ આધારિત ઉત્પાદનનો સમાવેશ થાય છે। બીજી તરફ આવતીકાલે પીએમ મોદી લગભગ 6:30 કલાકે બુલવાર્ડ રોડ પર સ્થિત શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે। આ પ્રસંગે તેઓ સભાને સંબોધશે અને ત્યારબાદ યોગ સત્રનું નેતૃત્વ કરશે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગ, જે વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવા પર યોગની ભૂમિકા પર પ્રકાશ પાડે છે। પીએમ મોદીની મુલાકાતને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે અસ્થાયી રૂપે શહેરને રેડ ઝોન તરીકે જાહેર કર્યું છે અને ડ્રોન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। અધિકારીઓએ જણાવ્યું છે કે સીસીટીવી સિવાય એસઓજીના જવાનોને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સમગ્ર શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે। શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડથી શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિતના મુખ્ય સ્થળોએ વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરાયા છે। જમ્મુ અને કાશ્મીર પોલીસ કમાન્ડો અને CRPF જવાનો SKICCની તપાસ આસપાસ તૈનાત કરવામાં આવશે।